હેલો મારા વહાલા વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 12 ભાગ 1 ચેપ્ટર નંબર 1 માં દાખલા નંબર 1, 2, 3 એ જોયા હતા. પ્રશ્ન 3 માં આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન 3 માં ચોથો અને પાંચમો દાખલો શીખીશું, જે ખૂબ જ ઈઝી છે. ઓકે, તો ધ્યાન આપજો. એની પહેલા સૌપ્રથમ જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, લાઈક ન કરી હોય અને શેર ન કરી હોય તો સૌપ્રથમ તમે પહેલા સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારી સાથે જે વિદ્યાર્થીઓ ભણતા હોય એમને શેર કરો. ઓકે, જેથી કરીને તમે સબસ્ક્રાઇબ કરશો તમને સૌપ્રથમ આપણી વિડીયો મળી રહેશે, જે તમને ખૂબ જ યુઝફુલ રહેશે. ઓકે, ચાલો હવે દાખલાની શરૂઆત કરીએ. દાખલા નંબર 4 થી. તો અહીંયા લખું છું દાખલા નંબર 4, પ્રશ્ન 3 નો. ચાલો, મારી પાસે ચોપડી છે, તમે પણ રાખજો તમારી પાસે. હું રકમ વાંચું છું. રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો ₹68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. અહીંયા રકમમાં નફા નુકસાનનું પ્રમાણ પણ આપી દીધું છે અને આપણને પેઢીનો કુલ નફો પણ આપી દીધું છે. એટલે આને કહેવાય વહેંચણી પાત્ર નફો અથવા તો ચોખ્ખો નફો કહેવાય. ઓકે, તો આપણે શું કરવાનું છે? રકમમાં શું શોધવાનું છે? દરેક ભાગીદારને મળતો નફો શોધો. એટલે ભાગીદારને કેટલો નફો મળે છે એ શોધવાનું છે. એટલે ડાયરેક્ટ આપણે ભાગીદારને વહેંચણી કરી દેવાની છે નફાની. નફા નુકસાનનું પ્રમાણ પણ આપણને ઓલરેડી આપેલ છે 15:10:9. ચાલો અહીંયા લખીએ છીએ આપણે. સૌપ્રથમ જો લખું છું, અહીંયા ધ્યાન આપજો કેવી રીતે લખવાનું આપણે એક્ઝામમાં પણ. ચાલો, તો રાજકુમાર કેટલા ભાગીદારો છે? 3. રાજકુમાર, કૌશિક અને શર્મા. નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે 15:10:9. ચાલો, આ પ્રમાણમાં આપણે વહેંચણી કરવાની છે નફાની. ચાલો, નફાની વહેંચણી. ચલો, પેલા રાજકુમાર, તો રાજકુમારને નફો આપવાનો છે. તો રાજકુમાર બરાબર, જો કેટલો નફો છે? 68,000. તો 68,000 ગુણ્યા રાજકુમાર નફાનું પ્રમાણ કેટલું છે? નફા નુકસાનનું 15. તો 15 ભાગ્યા શું કરવાનું? જે નફા નુકસાનનું પ્રમાણ છે ત્યારે 3 ભાગીદારનું એનું પ્લસ કરી દેવાનું. 15 ને 10 25, 25 ને 9 તો 25 ને 9 34. હવે તમે કેલ્સીમાં કરશો તો જવાબ શું આવશે? રાજકુમારનું 30,000 શું આવશે? 30,000. એકદમ ઈઝી છે. જો 34 દુ 68 તો 2,000 થશે. 15 દુ 30. પણ આપણી પાસે કેલ્સી છે એટલે આપણે કટ કરવાની જરૂર નથી. ચાલો, હવે કોણ આવે છે? કૌશિક. તો કૌશિક નું કરવાનું. કૌશિક બરાબર 68,000 ગુણ્યા કૌશિક નું પ્રમાણ કેટલું છે? 10. તો 10 ભાગ્યા 34. ચાલો, તેનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આવશે? તો 20,000. 20,000 આ રૂપિયાનો સિમ્બોલ કર્યું છે. હવે કોણ છે? કૌશિક પછી શર્મા. તો શર્માનું કરી નાખવાનું. શર્મા બરાબર 68,000 ગુણ્યા 9 ભાગ્યા 34. એટલે કેટલા મળશે? 18,000. ઓકે, આ 3 માર્ક્સનો દાખલો પૂરો. કેટલો ઈઝી છે. બધું જ આપણને ઓલરેડી આપી દીધેલું હતું. નફો પણ આપી દીધું હતું અને નફા નુકસાનનું પ્રમાણ પણ આપી દીધું હતું. ચાલો, હવે એની આગળ જોઈએ 5મો દાખલો. ચાલો, હું રકમ વાંચું છું, તમે ધ્યાન આપજો. મહેતાને પંડ્યા કરતા 4 ઘરો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો ₹87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. હવે ખૂબ જ IMP છે, ધ્યાન આપજો. ઉપરના ચોથા દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ હતું અને નફો પણ આપેલ હતો. 5માં નફો આપેલ છે પરંતુ નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી. તો આપણે નફાની વહેંચણી તો નફા નુકસાનના પ્રમાણમાં જ કરવાની હોય છે. તો સૌ પ્રથમ આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડશે, તો જ આપણે નફાની વહેંચણી કરી શકીશું. તો સૌ પ્રથમ આપણે શું કરીએ? તો સૌ પ્રથમ આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધી લઈએ. હવે અહીંયા ધ્યાન, જો કેટલા ભાગીદારો છે? મહેતા, પંડ્યા, બાજપાઈ. તો જે ભાગીદારનું નામ
વચ્ચે હોય તેને ધારી લેવાનું, તેનો નફો ભાગ ધારી લેવાનો. ફરીથી કહું છું, જો ભાગીદારો છે મહેતા, પંડ્યા, વાજપાઈ, તો જે ભાગીદારનું નામ વચ્ચે આવે, અહીંયા નામ આપ્યું છે પંડ્યા, એનો નફો ભાગ આપણે ધારી લેવાનું. ધ્યાન રાખજો. તો આપણે પંડ્યાનો નફા ભાગ ધારી લઈએ એક. તમે ગમે તે ધારી શકો છો, 2 પણ ધારી શકો, 3 પણ ધારી શકો, 4 પણ ધારી શકો, તમારી મરજી. ખબર પડી? હા, પણ કેવી રીતે ધારવાનું એ તમારે ધ્યાન રાખવું પડશે. તમને આગળ બતાવું છું. અહીંયા આપણે એક ધારીએ છીએ, બરાબર. ચાલો હું લખું છું, જો ધ્યાન આપજો. ધારો કે પંડ્યાનો નફા ભાગ 1 છે. કેટલું છે? 1 છે. હવે યાર રકમમાં તમને ખબર છે, રકમમાં શું કીધું છે? જો રકમમાં હું ફરીથી બતાવું છું તમને. જો મહેતાને પંડ્યા કરતા 4 ગણો, મહેતા નફા ભાગ કેવો છે? પંડ્યા કરતા 4 ગણો. ગણો એટલે ગુણાકાર. તો હું અહીંયા લખું છું, માટે મહેતાનો નફા ભાગ પંડ્યા કરતા કેટલો છે? 4 ગણો છે. તો 1 આ નફા ભાગ પંડ્યા કરતા, તો પંડ્યા નફા ભાગ 1 છે. 4 ગણો તો 4 વડે ગુણાકાર કરવાનો, એટલે 4 એકા 4. ઓકે, તો મહેતાનો કેટલો થયો? 4. હવે શું કીધું? જો આગળ હવે શું કીધું છે? વાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. કેટલો ભાગ? અડધો. અડધો એટલે ભાગ એટલે ભાગાકાર, અડધો એટલે ભાગ્યા 2. અડધો કેવો એટલે ભાગ્યા 2 જ કરવું પડશે તમારે. ઓકે, કોના કરતા? તો મહેતા કરતા. ઓકે, તો અહીંયા લખવાનું, માટે વાજપાઈનો નફા ભાગ બરાબર શું લેવાનું? મહેતાના હિસ્સાનો અડધો ભાગ. તો મહેતાનો હિસ્સો કેટલો છે? નફા ભાગ 4, એનો અડધો એટલે ભાગ્યા 2. તો 2 દુ 4, તો શું આવશે? ભાગ એનો 2. ઓકે, તો તમે 1 પણ ધારી શકો, 2 પણ લઈ શકો. તો અહીંયા 2 લખીશ તો 2 ચોક 8. ઓકે, અહીંયા 8 ભાગ્યા 2 એટલે 4 થઈ જાય. પછી 3 લઈ લો, 3 પણ લઈ શકો છો. 3 ચોક 12, 12 ભાગ્યા 2, 2 6 12. તો તમે ગમે તે લઈ શકો છો તમારી રીતે. ઓકે, આપણે અહીંયા 1 લીધું છે. ચાલો, બસ હવે આપણને નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું છે. ઓકે, તો અહીંયા આપણે લખીએ છીએ પેલા ઉપરની જેમ મહેતા, અહીંયા લખી દઉં છું નફા નુકસાનનું પ્રમાણ. નફા નુકસાનનું પ્રમાણ કયા કયા ભાગીદારો છે? તો મહેતા, ટેક્સ્ટબુકમાં જેમ આપેલું છે એ રીતે લખું છું. મહેતા, પછી પંડ્યા, ને પંડ્યા પછી વાજપાઈ. ચલો, મહેતાનો કેટલો નફા ભાગ છે? 4. 4 લખી દઉં છું. 4 જેમ પંડ્યાનો કેટલો ભાગ છે? 1, તો 1 લખી દઉં છું. વાજપાઈનો કેટલો ભાગ છે? 2, તો 2 લખવાનું. ઓકે, ચાલો હવે બસ નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું. હવે બસ નફાની વહેંચણી આપણે કરવાની છે. તો હું અહીંયા કરું છું ઉપર, બરાબર. તમારી એક્ઝામમાં આની નીચે જ કરવાનું રહેશે. ચાલો હું અહીંયા કરું છું લાઈન પાડીને. ચલો, નફાની વહેંચણી. ધ્યાન આપજો ખાસ. ચાલો, પેલો કોણ ભાગીદાર છે? મહેતા. અહીંયા લખું છું મહેતા બરાબર. ચાલો, નફા નુકસાન. નફો કેટલો આપે છે? પેઢીનો નફો. તો પેઢીનો નફો આપે છે 87,500. અહીંયા લખીશું 87,500 ગુણ્યા 4 ભાગ્યા, બધાનો પ્લસ કરી નાખો. 4 ને 1 5, 5 ને 2 7. ઓકે, 4 ને 1 5 ને 2 7. ચાલો, હવે આપણે કેલ્સીમાં કરીશું. તો કેલ્સીમાં જો મહેતા જવાબ શું આવશે? 50,000. શું આવશે? 50,000. તમારી પાસે કેલ્સી હશે તો તમે કરી નાખજો. શું કરવાનું? કેલ્સીમાં 87,500 ગુણ્યા 4 ભાગ્યા 7, તો જવાબ આવી જશે 50,000 રૂપિયા. ચાલો, મહેતા પછી કોણ છે? પંડ્યા છે. તો પંડ્યાનો આપણે લખીશું પંડ્યા બરાબર 87,500. પંડ્યાનો નફા ભાગ છે 1 ભાગ્યા 7. તો તમે પંડ્યાનું કરશો, જવાબ શું આવશે? 12,500. ક્લિયર? પછી કોણ આવે છે? વાજપાઈ. તો લખવાનું અહીંયા વાજપાઈ 87,500 ગુણ્યા 2 ભાગ્યા 7. તો કેલ્સીમાં તમે કરશો 2 ભાગ્યા 7,
તો જવાબ શું આવશે? 25,000 રૂપિયા. ક્લિયર? અહીંયા દાખલો ફિનિશ. કેટલો ઇઝી સમ છે, બરાબર. તમે પણ એક બે વખત પ્રેક્ટિસ કરશો તો દાખલો આવી જશે. તમને એમ થાય કે એક વખત વિડીયો જોઈ લીધો આપણને આવડી જશે, તો એવું નહીં થાય. ઓકે, તો મેં મારી પૂરી રીતે કોશિશ કરી છે તમને સમજાવવાની, અને તમે સમજી પણ ગયા હશો. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના દાખલા જોઈશું. થેન્ક યુ.